મિત્રો જો તુલસી મુખવાસમાં છે ને આમ દરખેલ આપણે અલગ અલગ ડેકોરેશન કરી છે, કેમ કે છે ને પછી બધા એમ કહે કે દર વખતે એકને એક ચોકીમાં ને એકને એક ડેકોરેશન, એટલે એક વસ્તુ અહીંયા હોય તો એક વસ્તુ આમ હોય, આપણે દરખેલે ફેરવી નાખી, બરોબર છે. એટલે કઈ તો એમ નહીં, ઈ તો કઈ તમને ખબર ન હોય કે એની જગ્યા અહીંયા ફિક્સ છે, એની જગ્યા અહીંયા ફિક્સ છે, ઈ તો જે ઠલવાણું હોય ને એ ફરી જ જાય હો. આપણી એટલે જ આપણે ફેરવી નાખી છે, એટલે કોક બધા પછી કોક એમ કહે તમે એકનો એક વિડીયો મૂક્યા રાખો, એટલે હું તને કહું. એકનો એક નથી, આજે છે ને તુલસી મુખવાસમાં પાંદડા કટિંગ થી ડબ્બા પેકિંગ થી ઓર્ડર પેકિંગ સુધીનો વિડીયો છે, તો એન્ડ સુધી વિડીયો જોજો. અને જો હજી સુધી તમે તુલસી મુખવાસનો ટેસ્ટ નથી કર્યો તો જલ્દીથી નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, ઓર્ડર આપી દેજો. ને જે લોકોએ ટેસ્ટ કર્યો છે એ વિડીયોને શેર કરી દેજો. ઘણા લોકોના રિવ્યુ આવી ગયા છે કે મુખવાસ બહુ સારો છે. કામનો લોડ એટલો હોવાથી હું એ વિડીયો તમારી સાથે શેર નથી કરી શકતી, પણ ખરેખર જે લોકોને અમુક તો મેં સ્ટોરીમાં મૂકાય છે, જે લોકોએ કીધું છે કે બહુ મસ્ત મુખવાસ છે એ બધાના મેં મૂકાય છે. કોકના બાકી રહી ગયા હોય તો તમે તમારી રીતે વિડીયો શેર કરી દેજો. ચાલો મિત્રો, જો મસ્ત મજાનું અત્યારે છે ને ફરી વાર આપણે મુખવાસ, આપણે પાનનો ભીનો મુખવાસ રેડી થાય છે. હા, 2 દિવસ નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે. 2 દિવસના ઓર્ડર સ્ટોક થઈ ગયા છે, કેમ કે 2 દિવસ અમે નહોતા, સુરત અમદાવાદ ટૂરમાં ગયા હતા, તો એ 2 દિવસના ઓર્ડર પેક કરવાના બાકી છે, એટલે મોટો જ ઘાણવો નીકળે છે. ઓકે, ચાલો કરો રેડી. ચાલો.